કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વેનીલા આઈસ્ક્રીમ બનાવીશું અને એ પણ જે બજારમાં સારી બ્રાન્ડની આઈસ્ક્રીમ મળે છે ને એવી જ સોફ્ટ, પરંતુ એનાથી ટેસ્ટમાં ખૂબ જ સારી. ઘણી બધી બ્રાન્ડના લોકો દૂધનો ઉપયોગ કર્યા વિના આ રીતે આઈસ્ક્રીમ બનાવે છે અને આ રીતે જ્યારે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવીએ છીએ ને એ બીજી બ્રાન્ડની કે બજારની આઈસ્ક્રીમ કરતાં સ્વાદમાં વધુ સારી લાગે છે, કારણ કે આપણે બધી જ સારી અને ચોખ્ખી વસ્તુ વાપરીએ છીએ. તો ચાલો આપણે જોઈએ કે દૂધ વિના વેનીલા આઈસ્ક્રીમ કઈ રીતે બનાવીશું. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર પણ જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. વેનીલા આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક વ્હીપ ક્રીમ લીધું છે. આ વ્હીપ ક્રીમ ટ્રોપોલાઇટ કંપનીનું છે અને આ વ્હીપ ક્રીમ આપણે 1 કપ લેવાના છીએ. આ તમને કેક બનાવવાની જ્યાં વસ્તુ મળતી હોય ને ત્યાં તમને મળી જશે, કારણ કે આ કેક બનાવવા માટેની વ્હીપ ક્રીમ છે. તો વ્હીપ ક્રીમ આપણે 1 કપ જેટલી વ્હીપ ક્રીમ લઈશું અને એ આ રીતે કોઈ પણ બાઉલમાં લઈ અને હેન્ડ વિસ્કર હોય ને આ રીતનું એનાથી આપણે વિસ્ક કરી શકીએ. પરંતુ આ હેન્ડ વિસ્કરથી 10થી 15 મિનિટ જેવું લાગે છે, અને આ વિસ્કરથી જ્યારે આપણે કરીએ ને ત્યારે નીચે બાઉલમાં બરફ રાખવાનો અને ઉપર આ બાઉલ રાખી દેવાનું અને પછી વિસ્ક કરવાનું, જેથી આપણી ક્રીમ ઠંડી જ રહે. અને મેં અત્યારે નથી રાખ્યું કારણ કે મારી ક્રીમ ઠંડી જ છે અને અત્યારે મારી પાસે ઇલેક્ટ્રિક બીટર છે તો હું એનો યુઝ કરું છું. જો તમારી પાસે પણ ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો. તો અહીંયા હેન્ડ વિસ્કર કરતાં હું ઇલેક્ટ્રિક બીટરથી કરું છું તો એમાં 2 થી 3 મિનિટમાં જ થઈ જાય છે, એટલે હું આનો યુઝ કરું છું. મિત્રો, અહીંયા એક વખત હું ફરીથી યાદ કરાવી દઉં કે જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હા મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારો વિડીયો જોવો છો ને એ મને કમેન્ટમાં કહેજો, મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કયા ગામથી કે કયા સિટીથી વિડીયો જોવે છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને મારી ક્રીમ છે એ થોડી ફૂલાઈને ડબલ થઈ ગઈ છે, કારણ કે જે વ્હીપ ક્રીમ છે એ વ્હીપ ક્રીમ જ એવી આવે છે કે ફૂલાઈને ડબલ થઈ જાય છે. અને આવી રીતે થાય, એકદમ બહુ કઠણ નહીં કરવાની અને આ રીતે લૂઝ રહે એવી રીતે આપણે રાખવાની છે. ત્યાર પછી એની અંદર આપણે કન્ડેન્સ મિલ્ક નાખીશું. અહીંયા 1 કપ વ્હીપ ક્રીમની સામે આપણે 1 કપ જેટલું કન્ડેન્સ મિલ્ક નાખીશું. થોડું ઓછું ગળ્યું ખાતા હોય તો થોડી ઓછું નાખી શકો છો, કારણ કે જે આપણે ક્રીમ હોય છે ને એ થોડી એવી ગળાશવાળી હોય છે, તો એના પ્રમાણમાં આપણે નાખીશું. અને આ કન્ડેન્સ મિલ્કની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર આપેલી છે, જો તમારે એ પણ જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમને લિંક આપી દઈશ, અથવા તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે ઉપર આઈ બટનમાં પણ જોઈ શકશો. 1/4 કપ કન્ડેન્સ મિલ્ક નાખી દીધું છે અને ત્યાર પછી વેનીલા એસેન્સ લઈશું. તો આ વેનીલા એસેન્સ લગભગ અડધી ચમચી જેટલું નાખીશું, એનાથી પણ થોડું ઓછું ચાલશે. તો અહીંયા મેં એસેન્સ નાખી અને એને ફરીથી મિક્સ કરી લઈશું. આ રીતે બીટ કરી લઈશું એટલે સરસ રીતે મિક્સ થઈ જશે. તો લગભગ અડધી મિનિટ પણ નહીં, 15 થી 20 સેકન્ડ જેટલું આપણે એને મિક્સ કરવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તમે એક વખત આ રીતે બનાવશો ને તો બજારની જે સારી બ્રાન્ડની આઈસ્ક્રીમ આવે છે ને એને પણ ભૂલી જશો અને દર વખતે ઘરે આ જ રીતે બનાવશો. અને તમે એક વખત ટ્રાય કરી અને પછી મને કહેજો કમેન્ટમાં કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તો 15 થી 20 સેકન્ડ જેવું થઈ ગયું છે અને આપણી કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી રેડી થઈ ગઈ છે. તમે હેન્ડ વિસ્કરથી કરતા હોય ને તો 15 થી 20 મિનિટ જેવું લાગશે, એટલે તમારે 15 થી 20 મિનિટ સુધી એને ફેટવાનું રહેશે. તો હવે આપણે સ્પેચ્યુલાથી એકદમ સરસ રીતે ભેગું કરી લઈએ. અને અહીંયા મેં એરટાઇટ ડબ્બો લીધો છે. જો તમારી પાસે એરટાઇટ ડબ્બો ના હોય ને તો એને એરટાઇટ કઈ રીતે કરવો ને એ પણ આપણે જોઈશું અહીંયા. ત્યાર પછી આપણે આ ડબ્બાની અંદર જે આઈસ્ક્રીમ બનેલી છે ને એ બેટર આપણે એની અંદર નાખી દઈશું અને થોડું એવું એને આ રીતે ઠપકારી લઈશું, એટલે એકદમ સરસ રીતે સેટ થઈ જાય. અને ત્યાર પછી અહીંયા જુઓ, મેં જે પ્લાસ્ટિકનો રોલ આવે છે, આ એરટાઇટ કરવા માટેનો જ રોલ આવે છે. તો મારી પાસે આ રોલ છે એટલા માટે હું આ રીતે પ્લાસ્ટિકના રોલથી એરટાઇટ કરું છું. જો તમારી પાસે આ રીતે ન હોય ને રોલ
તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ લઈ અને એને આ રીતે ડબ્બા ઉપર ઢાંકી અને એનું ઢાંકણ ઢાંકી દેશો ને તો પણ એ ડબ્બો એરટાઈટ થઈ જાય છે. અને એરટાઈટ કરવો જરૂરી છે, કારણ કે ફ્રીજનું જે ઠંડક હોય એ એની અંદર જ્યારે જાય છે ને ત્યારે એની અંદર આઈસ ક્યુબ થઈ જાય છે. ઘણી વખત આપણે ઘરે બનાવેલી આઈસ્ક્રીમમાં બરફ જેવું થતું હોય છે, તો એ પણ નહીં થાય એરટાઈટ હશે તો અહીંયા મારે 5 થી 6 કલાક મેં ફ્રીઝરમાં રાખી દીધી હતી અને આપણી આઈસ્ક્રીમ એક વખત ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણી આઈસ્ક્રીમ છે ને એકદમ સોફ્ટ બની છે અને આ ટેસ્ટમાં એટલી સરસ લાગે છે ને કે બજારની જે આઈસ્ક્રીમ આવે છે ને એને પણ તમે ભૂલી જશો અને એકદમ મસ્ત અને ટેસ્ટી બનશે. તો બાળકોને આ રીતે ઘરની અને ચોખ્ખી આઈસ્ક્રીમ ખવડાવો. બજારની આઈસ્ક્રીમમાં કેવી વસ્તુનો યુઝ કરે છે ને એ આપણને ખબર નથી હોતી. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, જો થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર જરૂર કરજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.